જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ફક્ત એક જ વસ્તુ ઉમેરી બહારથી એકદમ ક્રિસ્પી ક્રન્ચી અંદરથી એકદમ સોફ્ટ એવા વેજીટેબલ ભજીયા બનાવ્યા હતા જે એકદમ ટેસ્ટી બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને વરસાદ શરૂ થઈ ગયો છે તો ખાવાની ખૂબ જ મજા આવે છે વરસાદમાં. તો સૌપ્રથમ તો આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લેવાનો છે. તેની માટે મેં એક ખાંડળી લીધી છે. તેમાં 1.5 ચમચી જેટલા મેં આખા ધાણા લીધા છે, 1 ચમચી આખું જીરું, 1 ચમચી આખા મરી, અડધી ચમચી જેટલો મેં અજમો લીધો છે. તો હવે તેને આપણે અધકચરું વાટી લેવાનું છે. તમારે જો આવી રીતે ના વાટવું હોય તો તમે આની જગ્યાએ મિક્સરમાં પણ વાટી શકો છો, પીસી શકો છો. પણ આવી રીતે તમે વાટશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને ભજીયા પણ એકદમ ટેસ્ટી બનશે. હવે મેં અહીંયા એક કોબી લીધી છે. તો હું અહીંયા અડધી કોબીનો જ યુઝ કરવાની છું. તમારે જો વધારે ભજીયા બનાવવા હોય તો તમે આખી કોબી પણ નાખી શકો છો. તો અડધી કોબી પહેલાં કાપી લેવાની છે અને પછી તેને ખમણી વડે ખમણી લેવાની છે. અને જો તમારે આવી રીતે ખમણવી ન હોય તો ચોપરમાં તમે ચોપ પણ કરી શકો છો. પણ જો આવી રીતે ખમણશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે સાથે મેં એક ગાજર લઈ લીધું છે. તો ગાજરને પણ ખમણી લેશું. સાથે 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. તો તેને પણ આપણે ખમણી લેવાના છે. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આવી રીતે સ્લાઇસ કરી લીધી છે. તે નાખી દઈશું. 3 મોરા મરચા મોટા મોટા હતા તે નાખી દેવાના. કોથમીર નાખી દેવાની છે. સાથે આપણે જે મસાલો કરેલો છે ને તે પણ નાખી દઈશું. સાથે જરૂર મુજબ મીઠું, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર નાખવાનો છે. હવે મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. આ ચોખાનો લોટ લેશો ને તો તેનો બહારથી એકદમ સરસ એવા તમારા આ ભજીયા ક્રિસ્પી બનશે. તો તમે જરૂરથી આ નાખજો. તેનાથી જ આ ભજીયા આપણા બહારથી એકદમ ક્રિસ્પી બનશે. હવે ચણાના લોટને પહેલા મેં 1 વાટકી જેટલું નાખી દીધું છે. સાથે હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે પહેલા મિક્સ કરી લેવાનું છે. હવે ફરીથી મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ ફરીથી નાખેલો છે. આપણે જોતા મુજબ જ આપણે ચણાનો લોટ નાખવાનો, જેથી કરીને આપણે ચણાનો લોટ વધારે ના થઈ જાય. જો તમે આવી રીતે પૂરતા પ્રમાણમાં ચણાનો લોટ નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો જો આવી રીતે બાઇન્ડિંગ થઈ જવું જોઈએ. જો તમારે બાઇન્ડિંગ ના થતું હોય તો વધારે ચણાનો લોટ નાખવાનો. તો મારે અહીંયા કુલ ટોટલ 2.5 કપ જેટલો ચણાનો લોટ મેં નાખેલો છે. હવે થોડા આપણે બેકિંગ સોડા નાખવાનો છે. આની જગ્યાએ તમે ઈનો પણ નાખી શકો છો. સાથે મેં એક નાનકડું લીંબુ પણ એનો રસ પણ નીચવી નાખ્યો છે. તેનાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને આપણા ભજીયા અંદરથી એકદમ સોફ્ટ બને છે. બધાને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણું બેટર આવી રીતે જાડું થોડુંક રાખવાનું છે, બહુ પતલું નથી કરવાનું. હવે આપણે તેલને મીડિયમ ગરમ કરી લેવાનું છે. 70-80% જેટલું તેલને ગરમ કરવાનું, ફૂલ નથી કરવાનું. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી અને જેટલા વડા તમારા આમાં ભજીયા સમાય ને તેટલા તમારે હાથેથી કરી લેવાના. અને જો તમારે હાથનો ઉપયોગ ના કરો તો તમે ચમચી વડે પણ તેને નાખી શકો છો. હવે 2 થી 3 મિનિટ બિલકુલ પણ તેને આપણે ટચ નહીં કરવાના. 2 થી 3 મિનિટ પછી આવી રીતે ચમચી વડે ઉપર નીચે કરતું જવાનું અને તેનો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે આ ભજીયાને તળી લેવાના છે. ગેસની ફ્લેમને બહુ ધીમી પણ નથી કરવાની. ધીમી કરશો ને તો તેમાં તેલ બહુ વધારે રહેશે. માટે આપણે તેને મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ આ ભજીયાને તળી લેવાના છે. તો આવી રીતે આપણે ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે ભજીયાને તળી લેવાના છે. તો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. જુઓ, આવી જ રીતે તમારે બધી બેચને તળી લેવાના. અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે જ્યારે પણ જમવા બેસવું હોય ત્યારે જ તમે તેને ગરમા ગરમ પીસી શકો છો. તો જો છે ને જોતા જ ખબર પડી જાય છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. તો તમને એક બતાવું પણ તો જો એકદમ સરસ એવા અંદરથી એકદમ સોફ્ટ થયા છે અને બહારથી એકદમ ક્રિસ્પી થયા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો જો નવા હોય. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.